દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. ભાવનગર કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ જન્મદિવસ ક્રેસન્ટ સર્કલ પાસે આવેલા ગણપતિજીની આરતી ઉતારી. ગણપતિ ઉત્સવ ભાવેણાવાસીઓ ભાવ વિભોર થયા છે ત્યારે કેન્દ્ર મંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બામણિયાએ સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ખાતે પધરાવેલ ગણેશજીની આરતી ઉતારી હતી. ગણપતિ બાપાના દર્શનાર્થે ખૂબ જ બોડી સંખ્યામાં ભાવેણાવાસીઓ પધારે છે. સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી ક્રેસન્ટ સર્કલમાં ગણેશજી સ્થાપના કરી ભવ્ય આયોજન કરવામાં આવે છે. દર વર્ષ પરંપરાગત રીતે નવી થીમ સાથે મિત્ર મંડળ કામ કરે છે. કોરોના કાળમાં ગણેશજીની સ્થાપના ન હતી થતી ત્યારે આ જગ્યાએ 10 દિવસ માટે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજલક્ષી કામો કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના શહીદ જવાનોને પરિવારને સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સહાય કરવામાં આવી હતી. મંડળ દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવતા હોય છે. મંડળમાં 65થી વધારે કાર્યકર છે. કેન્દ્ર મંત્રી નીમુબેન બામણિયાનો આજનો દિવસ જન્મદિવસ હોવાના અહીં આરતી ઉતારી હતી. વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી, ભાવનગર. સેતુબંધ મિત્ર મંડળમાં વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે, શું કહેશો? સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ચોક ભાવનગર દ્વારા આ 17મા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવનું આયોજન થયું છે. દર વર્ષે એટલે કે 2008થી સતત ક્રેસન્ટ ચોક ભાવનગરની અંદર સેવા, સહકાર અને સંગઠનના હેતુથી ભાવનગર સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળે આ ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે. અહીંયા આગળ સેવાના પ્રાધાન્ય મુજબ 2013-14માં ભાવનગરનું જૂનું મોક્ષ મંદિર એટલે કે કુંભારવાડા મોક્ષ મંદિરમાં સેવાયજ્ઞ કરે છે. 2017-18માં ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક સહાય રૂપે 51,000 રૂપિયા આપેલ છે. કોરોના વખતે 1 વર્ષ ગણપતિ ઉત્સવ નહીં પણ સેવાના પ્રકલ્પ રીતે પ્લાઝમા ડોનેશન અને બ્લડ ડોનેશન કેમ્પ આ જગ્યાએ 10 દિવસ કરવામાં આવેલ છે. સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ સેવાના દરેક કાર્યમાં શહેરને લગતા હોય કે વિસ્તારને લગતા હોય તેમાં અગ્રેસર રહેતું હોય છે.